हेलो नमस्कार एंड वेलकम टू ऑटो एंड ગેજેટ શો ફ્રેન્ડ્સ આઈ એમ યોર હોસ્ટ નુપુર ફ્રેન્ડ્સ આજના એપિસોડમાં વાત કરીશું એ કારની કે જેની તમે ઘણા સમયથી રાહ જોતા હતા. આ કાર એ છે કે જેના માટે S101 જાન્યુઆરીમાં આવશે, ફેબ્રુઆરીમાં આવશે. ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી રૂમર્સ થતી હતી, બટ ફાઇનલી મહિન્દ્રા દ્વારા રિવીલ કરવામાં આવી, લોન્ચ કરવામાં આવી છે ધ યંગ SUV KUV 100. તો જોઈશું કે KUV 100 ના ફીચર્સ કેવા છે, કેવું પરફોર્મ કરે છે. આ કાર ખરીદી શકાય અને ખરીદી શકાય તો કેમ, આ દરેક બાબત ઉપર ઝીણવટથી આપને માહિતી આપીશું. આપને આપીશું ડિટેલ રિપોર્ટ ઓફ KUV 100 વેરી ફર્સ્ટ ઓન સંદેશ ન્યૂઝ ઓટો એન્ડ ગેજેટ શોમાં. ફાઇનલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા તેની મોસ્ટ અવેટેડ એન્ડ યંગ SUV ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે એન્ડ ધેટ ઇઝ KUV 100. ઘણા સમયથી માર્કેટમાં રૂમર્સ હતી કે S101 નામથી મહિન્દ્રાની એક સ્મોલ કાર આવી રહી છે અને ત્યારથી જ આ કારને લઈને ઘણી બધી ઉત્સુકતા હતી અને હવે આ ઉત્સુકતા પૂરી થઈ છે કે જ્યારે લોન્ચ કરવામાં આવી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઝ કુલ યુટિલિટી વ્હીકલ એટલે કે KUV 100. મને એ બતાવતા બહુ જ આનંદ થાય છે કે જેમ તમે કહ્યું વિધિન 24 કલાકમાં અમે ગુજરાતમાં KUV 100 યંગ SUV જે અમે માર્કેટમાં ઉતારી છે એ આજે અમદાવાદમાં લોન્ચ કરી રહ્યા છે. મહિન્દ્રાની એવી આશા છે કે મહિન્દ્રા આ સેગમેન્ટમાં પહેલીવાર માસ કાર સેગમેન્ટ છે એમાં એન્ટર થઈ રહ્યું છે, બિલકુલ જુદી રીતે, બિલકુલ યુનિક રીતે. તો મને જરૂર આશા છે કે ગુજરાતના કસ્ટમરોને આ ગાડી વધારે પસંદ આવશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા KUV 100 માટે એક નવું જ એન્જિન બનાવવામાં આવ્યું છે એન્ડ ધેટ ઇઝ M Falcon એન્જિન. એકચ્યુઅલી જે M Falcon એન્જિન જે અમે ગ્રાઉન્ડ અપ નવું બનાવ્યું છે એમાં જે અમારી જે ટેકનોલોજી છે અને જેવી રીતે નામ પોતે બતાવે છે ફાલ્કન, એ ફાલ્કન એટલે નાનું, લાઇટ, બટ એનું જે પરફોર્મન્સ છે એ ફાલ્કન જેવું છે, બહુ જ તીવ્ર છે. KUV 100 નું ટીઝર લોન્ચ થયું અથવા તો કહો કે તેની જાહેરાત થઈ ત્યારથી જ મહિન્દ્રા દ્વારા ક્વાન્ટોને રિપ્લેસ કરી અને KUV 100 ને માર્કેટમાં પ્લેસ કરવામાં આવશે તેવી વાત સામે આવી હતી. પરંતુ આ વાત રૂમર હોવાનું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રેસિડેન્ટે જણાવ્યું. KUV 100 કોઈ બીજા પ્રોડક્ટને રિપ્લેસ નથી કરવાનું અને એ પોતે એનું પોતાનું માર્કેટમાં સ્થાન લેશે અને અમારી એવી આશા છે કે KUV becomes the leader in that segment. સો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા મળાવીએ આપને આ કારથી KUV 100 અને સૌથી પહેલા વાત કરીએ એની ડિઝાઇનની, એના લુકની, એના એક્સટિરિયરની અને સૌથી પહેલા વાત કરીશું ફ્રન્ટની. તો જે પ્રમાણે તમે જુઓ છો આ કારનો જે ફ્રન્ટ લુક છે ઘણો મળતો આવે છે XUV 500 ને અને સાથે જ જો ફ્રેન્ડ્સ સાઈડમાંથી જોવામાં આવે, જો તમે થોડું દૂરથી આ કારને ઓબ્ઝર્વ કરીને જુઓ તો તમને થોડી ઘણી ગ્લિમ રેન્જ રોવર એવોકની પણ આ કારમાં બને છે. એનું કારણ છે કે આ કારમાં જે આપવામાં આવ્યા છે, જે હેડલાઇટ્સ આપવામાં આવી છે, સનગ્લાસ હેડલાઇટ્સ આપવામાં આવી છે. વાત કરવામાં આવે જો બોનેટની તો એઝ યુ કેન સી ઇટ્સ અ સ્કલ્પ બોનેટ. સાઈડની જે બાજુ છે ત્યાંથી એને દબાવી દેવામાં આવ્યું છે, વચ્ચેથી બોનેટને લિફ્ટ કરવામાં આવ્યું છે અને બે શાર્પ કેરેક્ટર લાઇન્સ આવે છે. ગ્રીલની જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે તો એઝ યુ કેન સી કે જે ગ્રીલ્સ છે આ ગ્રીલ સિગ્નેચર મહિન્દ્રા ગ્રીલ છે, એ જ ગ્રીલ આપવામાં આવી છે. થોડીક કારના લુક પ્રમાણે એને નાની ચંકી બનાવવામાં આવી છે, બટ દો જે ટૂથ ઇફેક્ટ જે આપવામાં આવતી હોય છે ક્રોમની સાથે, એ ટૂથ ઇફેક્ટ ક્રોમની સાથે આપવામાં આવી છે. વચ્ચે મહિન્દ્રાનો લોગો છે. સાથે જો ફ્રન્ટ બમ્પરની વાત કરવામાં આવે તો ફ્રન્ટ બમ્પર છે ડ્યુઅલ ટોનમાં આપવામાં આવ્યું છે, બ્લેક બમ્પર છે અને એની સાથે જે સમ્પ ગાર્ડ છે એ સમ્પ ગાર્ડને બનાવવામાં આવ્યું છે મેટ સિલ્વરથી. એટલે આ કારને જો દૂરથી જોવામાં આવે તો ઓસમ લુક આવે છે. સાથે જ એક વસ્તુ ધ્યાન જે ખેંચે છે એ છે ફોગ લેમ્પ્સ. જે ફોગ લેમ્પ્સ છે એ ક્રોમ બેઝલ સાથેના આપવામાં આવ્યા છે. તો જે એલોયસ છે સ્પાઈડર એલોયસ આપવામાં આવ્યા છે. કરોળિયાના જે પગ હોય એ કરોળિયો હોય એ ટાઈપના બનાવવામાં આવ્યા છે.
સાથે જ જે રીમ સાઇઝ છે એ એલોઇઝમાં 14ની રીમ સાઇઝ આપવામાં આવી છે. ટાયરની જો વાત કરવામાં આવે તો 185 mm પહોળું ટાયર આપવામાં આવ્યું છે. અને જો કમ્પ્લીટ સાઇડ લુકની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બ્લેક બમ્પર છે એ જ રીતે છેકથી છેક તમે બોડી ક્લેડિંગ્સ પણ આ કારમાં જોઈ શકો છો, જે છેક પાછળ સુધી કેરી થાય છે. સાથે જ જો વાત કરવામાં આવે મિરરની, તો મિરરમાં પણ ORVMમાં પણ જે ઇફેક્ટ આપવામાં આવી છે, જે એક મુઠ્ઠી બંધ હોય અથવા તો મુક્કો જે તમે કહો એ ટાઈપનું અહીંયા ઇફેક્ટ આપવામાં આવી છે. રૂફ રેલ પણ આપવામાં આવી છે. સ્પોર્ટી લુક આ કારને મળે એના માટે રૂફ રેલ આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે આ પોર્શનની, તો વચ્ચેનો જે પોર્શન છે, વચ્ચેના પોર્શનમાં જે પ્રમાણે આપ જુઓ છો બ્લેક બી પિલર્સ આપી દેવામાં આવ્યા છે. કારના જે કલર્સ આપવામાં આવ્યા છે એ કલર્સની સાથે આ બ્લેક બી પિલર્સ સારી રીતે મર્જ થાય છે. ધીઝ આર નોટ ધ ગ્લોસી વન, ધીઝ આર ધ મેટ બ્લેક. અને વેધર સ્ટ્રીપ છે એને ક્રોમ નથી આપવામાં આવી, પણ સ્પોર્ટી લુક બરકરાર રાખવા માટે બ્લેક આપવામાં આવી છે. જે ડોર હેન્ડલ્સ છે, આ ડોર હેન્ડલ્સને પણ ક્રોમ નહીં પણ બોડી કલર જ આપવામાં આવ્યા છે કે જેથી કરીને જે સ્પોર્ટીનેસ છે એ બરકરાર રહે. સાથે જ જે એક વાત ધ્યાન ખેંચે છે એ છે આ ડોર હેન્ડલ. કદાચ અહીંયા પાછળના ભાગમાં તમને ક્યાંય પણ ડોર હેન્ડલ નહીં દેખાય. મને આ જોઈને શેવરોલે બીટ ચોક્કસથી યાદ આવે છે. શેવરોલે બીટનો જે કોન્સેપ્ટ છે લાગે છે કે કદાચ એને બોરો કરવામાં આવ્યો છે. બીટમાં પણ જ્યારે નવી આવી હતી બીટ ત્યારે આપણે વિચારતા હતા કે ભાઈ ડોર ક્યાંથી ખુલે છે, પછી ખબર પડે છે કે હાઈ માઉન્ટ વિન્ડોની બાજુમાં આ હેન્ડલ આપવામાં આવ્યું છે. એ રીતના આ ડોરને બનાવવામાં આવ્યો છે. જો બોડી ટેક્સચરની જો વાત કરવામાં આવે, બોડી ડિઝાઇનની વાત કરવામાં આવે તો એક SUV ટાઈપની જ બોડી બનાવવામાં આવી છે. રેર લુકની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની ડિઝાઇન બનાવવામાં આવી છે, કર્વ ડિઝાઇન બનાવવામાં આવી છે, ફ્લેટ લુક નથી, એ ખૂબ એક સારી વસ્તુ છે. સૌથી પહેલાં જો વાત કરવામાં આવે ટેલ લેમ્પ્સની, તો ડબલ બેરલ ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે. ધીઝ આર ધ બલ્બ, નોટ ધ LEDs. પણ જે રેપ અરાઉન્ડ ટેલ લેમ્પ અને એની સાથે જે બોક્સી શેપ આપવામાં આવ્યો છે એ કારનો જે રેર લુક છે, જે કેરેક્ટર્સ લાઇન્સ આપવામાં આવી છે અને જે કર્વ લુક આપવામાં આવ્યો છે એની સાથે સારી રીતે મર્જ થાય છે. સાથે જ સ્પોર્ટી સ્પોઇલર આપવામાં આવ્યું છે કે જે કારના લુકમાં વધારો કરે છે, સ્પોર્ટીનેસ કારને પ્રદાન કરે છે. હાઈ માઉન્ટ સ્ટોપ લાઇટ્સ આપવામાં આવી છે. ડીફોકર્સ આપી દેવામાં આવ્યા છે. રેર વિન્ડશીલ્ડ ઉપર વોશર અને વાઇપર બંને આપી દેવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ જે પોર્શન છે એને આગળ એટલે કે ફ્રન્ટની સાથે મર્જ કરવામાં આવ્યા છે. અહીંયા પણ ક્રોમ બેઝલ ફોગ લેમ્પ આપી દેવામાં આવ્યા છે. ને ધીસ ઇઝ ધ કાર ઇન સેગમેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે જેમાં બે ફોગ લેમ્પ આપને મળે છે. એટલે કે ઓવરઓલ લુકની જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે તો આ કારનો જે ઓવરઓલ લુક છે એક SUV ટાઈપનો લુક છે. આ કારને કદાચ કયા સેગમેન્ટમાં મૂકવી એ ભલભલા એક્સપર્ટ્સ માટે એક પહેલી બની ચૂકી છે, કારણ કે કારનો લુક છે SUV અને કારની અંદરની સ્પેસ છે એ એક સ્મોલ કાર અથવા તો હેચબેક કરતાં મોટી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે એની કિંમતની, તો કિંમત હેચબેક જેવી છે. વેલ, કયા સેગમેન્ટમાં મૂકવી એની ચર્ચા નથી કરતા, પણ એક વાત ચોક્કસથી છે કે ધીસ ઇઝ અ યંગ SUV, બટ ઇફ યુ વોન્ટ ટુ મેક ઇટ અ ડાયનામિક યંગ ઓર એનર્જેટિક યંગ SUV, તો કેવી રીતે? સવાલ છે તો. યસ, એ તોનો જવાબ ફ્રેન્ડ્સ અહીંયા છે મારી પાસે. KUV એઝ આઈ સેડ કે યંગ SUV તો છે જ, પણ એને યંગ અને એનર્જેટિક KUV 100 બનાવી હોય તો કેવી રીતે બનાવી શકાય? હિયર ઇઝ ધ આન્સર ફોર દેટ. કારણ કે થોડા ઘણા તમે બોડી ચેન્જીસ કરી અને એક અલગ જ લુક આપની KUVને આપી શકો છો. ફક્ત 6 એલિમેન્ટનો ઉપયોગ કરીને આ કારને એક અલગ જ લુક આપી શકાય છે, જેમાં છે મેટ સિલ્વર કલરનું ફ્રન્ટ અને રેર એક્સ્ટ્રા બમ્પર બોડી ક્લેડિંગ, બ્લેક એન્ડ ગ્લોસી સિલ્વર મિક્સ સાઇડ એક્સ્ટ્રા ક્લેડિંગ્સ, સાઇડ સિલ્વર સમ ગાર્ડ્સ, મેટ સિલ્વર એક્સ્ટ્રા રૂફ રેલ and extra cover on the tail lamps. And this is the way you can change a complete look of your KUV 100. So જે પ્રમાણે તમે જોયું કે ફક્ત 6 ચેન્જીસની અંદર આ ગાડીનું લુક આખો બદલાઈ જાય છે, but yes, you will have to pay some more money for that because they are not the standard accessories. Well, Mahindra શોપમાંથી તમને એક્સેસરીઝ મળી જાય છે, પણ ગાડીને જો થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી લુક જોઈતો હોય તો ઇતના તો ખર્ચા બનતા હે બોસ. અને હવે જોઈએ કે આ કારનું ઇન્ટિરિયર કેવું છે. વેલ, જો વાત કરવામાં આવે ઇન્ટિરિયરની, તો ઇન્ટિરિયર જે છે એ ગ્રે અને બ્લેક
ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં જો વાત કરવામાં આવે ડેશબોર્ડની તો આ જે છે ઇટ લુક્સ લાઇક સોફ્ટ બટ ઇટ ઇઝ નોટ અ સોફ્ટ મટીરિયલ. હાર્ડ મટીરિયલનું જ ગ્રે કલરનું ડેસ્કટોપ આપવામાં આવ્યું છે અને એના પછી જે વચ્ચેનો જે પોર્શન આવે છે એને પિયાનો બ્લેક ફિનિશ આપવામાં આવી છે અને નીચેનો જે પોર્શન છે એ ફરી જે છે આપને ગ્રે કલરમાં આપવામાં આવ્યું છે. એન્ડ ઇફ યુ ટોક અબાઉટ ધ ક્વોલિટી ઓફ ફાઈબર ઇઝ ઓલ્સો ગુડ. સાથે જો વાત કરવામાં આવે તો જે ગ્લો બોક્સ છે આ ગ્લો બોક્સ પણ કુલ ગ્લો બોક્સ આપવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે સેન્ટર કોન્સોલની તો આ કારમાં તમને સેન્ટર કોન્સોલ કંઈક અલગ દેખાશે. વેલ ખૂબ જ મોટો સેન્ટર કોન્સોલ આપવામાં આવ્યો છે અને એનું કારણ છે આ ગિયર હેન્ડલ. જે ગિયર હેન્ડલ છે એને આપી દેવામાં આવ્યું છે અહીંયા હેન્ડલ. હું એટલા માટે કહું છું કે મને કદાચ 70s 80sની કાર યાદ આવે છે કે જ્યારે આપણે હાથેથી ગિયર પાડતા હતા. કંઈક એ ટાઈપનું અહીંયા કોન્સોલ આપવામાં આવ્યો છે. કંઈક નવું કરવાનો ટ્રાય કરવામાં આવ્યો છે. વેલ સાથે જ જે મ્યુઝિક સિસ્ટમ આપવામાં આવી છે આ મ્યુઝિક સિસ્ટમ સ્માર્ટ મ્યુઝિક સિસ્ટમ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. નોટ ઓનલી એન્ટરટેનમેન્ટ. 6 સ્પીકર્સ આપવામાં આવ્યા છે. 4 સ્પીકર્સ છે અને એની સાથે સાથે 2 ટ્વિટર્સ આપવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે સ્ટીરિંગ વ્હીલની તો સ્ટીરિંગ વ્હીલ છે ઘણું નાનું બનાવવામાં આવ્યું છે. ટિલ્ટ અપ ટિલ્ટ ડાઉન સ્ટીરિંગ વ્હીલ બનાવવામાં આવ્યું છે. ઇટ્સ નોટ ધ ટેલિસ્કોપિક વન. અને સ્ટીરિંગ વ્હીલ જે છે સ્ટીરિંગ વ્હીલની ઉપર કંટ્રોલ્સ આપી દેવામાં આવ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો USB ઓક્ઝિલરી તમામ આપી દેવામાં આવ્યું છે. જો ડ્રાઈવર સીટની કમ્ફર્ટનેસની વાત કરવામાં આવે તો કુશન ક્વોલિટી ઇઝ ડેમ ગુડ. ફેબ્રિક ક્વોલિટીની જો વાત કરવામાં આવે તો ફેબ્રિક ક્વોલિટી ઇઝ ઓલ્સો ગુડ. બેક સપોર્ટ છે અને તમારી રીતે આપ એડજસ્ટ કરી શકો છો. હાઇટ એડજસ્ટમેન્ટ પણ આપ આપની રીતે કરી શકો છો આ કારમાં. બટ અંડર થાઈ સપોર્ટ જે છે મને થોડુંક ડિસઅપોઇન્ટિંગ લાગે છે. કદાચ થોડીક લાંબી સીટ આપવામાં આવી હોત તો યુ કેન ગેટ અ બેટર અંડર થાઈ સપોર્ટ. અને હવે વાત કરીએ કેટલાક એવા ફીચર્સની કે જે ચોક્કસથી આપને આશ્ચર્ય પમાડશે. KUV 100 ને 5 સીટર અને 6 સીટર બંનેમાં લોન્ચ કરવામાં આવી છે. એન્ડ ધીસ ઇઝ ધ 6 સીટર માય ફ્રેન્ડ. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો લાર્જ સીટ આપવામાં આવી છે એટલે કે 3 જણા આગળ બેસી શકે એવો ક્લેમ મહિન્દ્રાનો છે. બટ વોટ આઈ ફેલ્ટ કે જે વચ્ચેની સીટ છે વચ્ચેની સીટ કેન બી ફોર અ ચાઇલ્ડ ઓનલી. એક બાળક જ બેસી શકે. જો કોઈ એડલ્ટ બેસવા જાય તો લેગરૂમ ઓફકોર્સ એટલો ના મળે બટ ધો એક સારો પ્રયાસ કહી શકાય. અને તેની સાથે સાથે જ બીજી એક ખાસ વાત એ છે કે જે સીટનો બેકરેસ્ટ છે એ સીટના બેકરેસ્ટને આપ આર્મરેસ્ટ તરીકે પણ વાપરી શકો છો. સાથે જ એક સ્ટોરેજ એવી જગ્યાએ આપવામાં આવ્યું છે કે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય. આ જે સીટ છે કેન યુ બિલીવ કે આ સીટની નીચે પણ એક સ્ટોરેજ છે. આ સીટનું સ્ટોરેજ અહીંયા આપવામાં આવ્યું છે. આ સીટ આખી જ ખુલી જાય છે અને તેની સાથે આટલું મોટું બાસ્કેટ આપવામાં આવ્યું છે. યુ કેન સી ધ સાઇઝ ઓફ બાસ્કેટ એન્ડ ઇટ્સ અ રિમૂવેબલ બાસ્કેટ. એટલે કે સ્ટોરેજના ઘણા બધા ઓપ્શન્સ આ કારમાં આપવામાં આવ્યા છે. જોઈએ કે આ કારમાં પાછળની સ્પેસ કેવી છે અને લેગરૂમ નીરૂમનો ક્યાંય કોઈ પ્રોબ્લેમ થાય છે કે કેમ. સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ જેમ મેં બેસીને ફીલ કર્યું છે એની વાત કરું તો કુશન ક્વોલિટી ઘણી જ સારી છે. પ્લસ જે સીટ છે એ સીટ બ્રોડનેસ પણ પૂરેપૂરી આપવામાં આવી છે. એટલે કે અંડર થાઈ સપોર્ટ આપને આ કારમાં મળી શકે એ પ્રમાણેની સીટ બનાવવામાં આવી છે. વેરી હેપી વિથ ધ સાઇઝ ઓફ ધ સીટ. એક સોફા જેવી સીટનો અહીંયા અનુભવ થાય છે. વાત કરવામાં આવે નીરૂમની કે લેગરૂમની તો નીરૂમ અને લેગરૂમનો આ કારમાં કોઈ જ ઇસ્યુ નથી. એક SUV મહિન્દ્રા આ કારને કહે છે તો હેડરૂમનો ઓફકોર્સ કોઈ ઇસ્યુ ન હોવો જોઈએ અને એ ઇસ્યુ આ કારમાં છે પણ નહીં. એટલે કે તમે જો વાત કરો તો આ કારમાં સ્પેસ જ સ્પેસ છે. જો 3 જણાને અહીંયા બેસવું હોય તો આરામથી 3 જણા બેસી શકે છે. અને સાથે જ જો પાછળ 2 જણાને બેસવું હોય તો અહીંયા પણ આપને આર્મરેસ્ટ આપવામાં આવ્યો છે અને એ પણ વધુ એક રિમૂવેબલ બકેટની સાથે. તો કહી શકાય કે જે ફીચર્સ આપવામાં આવ્યા છે ઘણા સારા આપવામાં આવ્યા છે. અને જે હું વાત કરી રહ્યો હતો કે ફ્લેટ ફ્લોર આપવામાં આવ્યો છે. જે ફ્લોર આપ જોઈ રહ્યા છો મોસ્ટલી કારમાં અહીંથી લિફ્ટ કરેલો ફ્લોર હોય છે. એ નથી, ફ્લેટ ફ્લોર છે અને એના કારણે એક બીજું સ્ટોરેજ અહીંયા મળે છે. ધીસ ઇઝ ઓલ્સો સરપ્રાઇઝિંગ કે અહીંયા ફ્લોરની અંદર પણ એક સ્ટોરેજ આપી દેવામાં આવ્યું છે. વેલ દેટ્સ પ્રીટી કુલ આઈ મસ્ટ સે. અને આરામદાયકની રીતે જો વાત કરવામાં આવે તો KUV 100 આરામદાયક છે. સ્ટાઇલિંગની જો વાત કરવામાં આવે તો આઈ ડોન્ટ થિંક કે આ સેગમેન્ટમાં અથવા તો આ કિંમતમાં તમને આવું સ્ટાઇલિંગ કદાચ કોઈ આપી શકતું હોય. વેલ વાત થાય એના ફીચર્સની તો આ કિંમત પ્રમાણે જેટલા ફીચર્સ હોવા જોઈએ એટલા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. અને હવે જોઈએ કે
આ કારનું પરફોર્મન્સ કેવું છે. So let's start the test drive of KUV 100 અને આપને રિવ્યુ આપવાનો ટાઈમ છે કે આ કાર કેવી ચાલે છે. Well, I was dying to try this petrol engine because this is the first petrol car from the tables of Mahindra and Mahindra. તો જોઈએ કે આ પેટ્રોલ એન્જિન કેવું પરફોર્મ કરે છે. બટ એ પહેલાં થોડા ટેકનિકલ સ્પેસીસ પર જો નજર કરીએ તો 1.2 લીટરનું આ 3 સિલિન્ડર એમ ફાલ્કન એન્જિન છે. બિલકુલ નવી શ્રેણી મહિન્દ્રા દ્વારા બનાવવામાં આવી છે એમ ફાલ્કન એન્જિનની. અને વાત કરવામાં આવે ટોર્ક અને બીએચપીની તો 82 બીએચપીનું આ એન્જિન છે. 3500થી 3600 એનએમની વચ્ચે આ જે એન્જિન છે 115 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. વેલ, હવે રિયલમાં આ એન્જિન કેવું પરફોર્મ કરે છે જો એની વાત થાય તો આપને થશે કે યાર 3 સિલિન્ડર એન્જિન આપ્યું છે. બટ સિરિયસલી જે એન્જિન છે બીઇંગ અ 3 સિલિન્ડર એન્જિન બહુ જ રિસ્પોન્સિવ એન્જિન છે. જેવું તમે ફર્સ્ટ ગિયરમાં નાખી અને ક્લચ છોડો છો બોસ, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આ કાર છે, તમારી કારના આગળના પૈડામાંથી સુર કરતી રેતી ઉડે, ધૂળ ઉડે એટલો પાવર આ કાર જનરેટ કરે છે. એટલે કે ખૂબ સારું સ્ટાર્ટિંગ પિકઅપ આ કાર તમને આપે છે. સાથે જ જો વાત કરવામાં આવે કે આ કાર સ્ટેબલ કેટલી છે, એની સેફટી કેવી છે, વેલ તો આપને જણાવી દઈએ કે પેટ્રોલ હોય કે ડીઝલ બંને કારમાં સ્ટાર્ટિંગથી જ એટલે કે ફર્સ્ટ મોડલથી જ ABS જે છે એને એઝ અ સ્ટાન્ડર્ડ ફીચર લઈ લેવામાં આવ્યું છે. એટલે આ કારમાં સેફટી ફીચર્સનું તો ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ ડ્યુઅલ એરબેગ આપી દેવામાં આવી છે. વેલ, દેટ ઇઝ એન ઓપ્શનલ. તમે ડ્યુઅલ એરબેગવાળું મોડલ સિલેક્ટ કરી શકો છો. સાથે જ જો સ્ટેબિલિટીની વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સ આ કાર જે છે હાઈ સ્પીડ ઉપર પહોંચી જાય છે. હાઈ સ્પીડ ઉપર પહોંચ્યા પછી જો વાત કરવામાં આવે તો કદાચ જે સ્ટેબિલિટી કારમાં હોવી જોઈએ એ ક્યાંક લોસ થતી હોય તેવું લાગે છે. ઓવરઓલ જો કેબિનની જો વાત કરવામાં આવે તો પેટ્રોલ એન્જિન જે છે દેટ ઇઝ નોટ દેટ મચ રિફાઇન્ડ. પેટ્રોલ એન્જિનનો અવાજ જે છે એ કારની અંદર આવે છે. 100% યુ કેન ફીલ ધ નોઇઝ ઓફ એન્જિન. બટ ધીસ ઇઝ અ ફર્સ્ટ પેટ્રોલ કાર ફ્રોમ મહિન્દ્રા. સો લાગે છે કે સમયાંતરે ચોક્કસથી એન્જિનને વધુ અને વધુ રિફાઇન કરવામાં આવશે. બટ એક વસ્તુ જે મેં નોટિસ કરી છે એ છે કે જે એર નોઇઝ છે એ પણ કેબિનની અંદર આવે છે. કેબિન ઇઝ નોટ અ કમ્પ્લીટલી સાયલેન્ટ કેબિન. સાથે જો વાત કરવામાં આવે કે આ કાર ઓફરોડ કેવું પરફોર્મ કરે છે, કારણ કે એસયુવી મહિન્દ્રા એને એસ્ટાબ્લિશ કરે છે કેયુવીને, તો ઓફરોડમાં પણ આ કાર ઘણું સારું પરફોર્મ કરે છે. 170 mm આ કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. એટલે જો તમે ઓફરોડ પણ લઈ જાઓ છો તો આ કાર તમને કોઈ ટેન્શન નહીં અપાવે. આરામથી તમે ઓફરોડ કન્ડિશન્સમાં પણ આ કારને ચલાવી શકો છો. સાથે જ એક વાત જે છે એ ધ્યાન ખેંચે છે કે જે આ કોન્સોલ છે, સેન્ટર કોન્સોલમાં અહીંયા ગિયર સિસ્ટમ આપવામાં આવી છે. તો જ્યારે તમે 5 સીટર કાર ચલાવો છો તો 5 સીટર કારમાં શરૂઆતમાં ઓફકોર્સ એક નવી જગ્યા છે ગિયરની અને હેન્ડબ્રેકની, તો હાથમાં થોડા ફાંફા મારવા પડે, બટ પછી હાથ સેટ થઈ જાય છે. બટ 6 સીટર જે કાર હોય છે એમાં એક ફાયદો એ છે કે જે બેકરેસ જે છે, બેકરેસને જ્યારે તમે અહીંયા પાડી દો છો અને પછી જ્યારે આપ કાર ડ્રાઈવ કરો છો તો બહુ જ કન્વિનિયન્ટ રહે છે. હાથની કન્ડિશન અને જે ગિયરની પોઝિશન છે એ બંને એકદમ કન્વિનિયન્ટ જગ્યાએ રહે છે. એટલે પેટ્રોલની જો ઓવરઓલ વાત કરવામાં આવે તો પેટ્રોલ એન્જિન ડેમ ગુડ 1.2 લીટર 3 સિલિન્ડર છે. બટ આઈ મસ્ટ સે કે તમે ન ફીલ કરી શકો કે આ 3 સિલિન્ડર છે. ઇટ ફીલ્સ લાઇક 4 સિલિન્ડર. અને BS4 હોવાના કારણે જે પ્રદૂષણ છે એ પણ ઓછું ફેલાવે છે આ કાર. સાથે જ જે એવરેજ છે પેટ્રોલની અંદર એવરેજ કહી શકાય કે ડેમ એપ્રિશિએબલ 18.85ની એવરેજ આપને આપે છે. એટલે આપના ખિસ્સાનું ભારણ પણ ઓછું કરશે. અને હવે જોઈએ કે ડીઝલ કેવું પરફોર્મ કરે છે, કારણ કે ડીઝલ હેઝ ઓલવેઝ બીન અ માસ્ટરી ઓફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. સો ફ્રેન્ડ્સ, પેટ્રોલના પરફોર્મન્સની તો વાત થઈ ગઈ. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ધ ડીઝલ. જોઈએ કે હવે KUV 100 ડીઝલ કેવું પરફોર્મ કરે છે. Well friends, diesel engine has always been a speciality of Mahindra and literally જ્યારે તમે ક્લચ છોડો અને એક્સિલરેટર પેડલ પર પગ મૂકો એટલે તરત જ આપ સમજી જશો કે યસ, યુ આર ડ્રાઇવિંગ
આ મસ્ક્યુલર મહિન્દ્રા કાર ડીઝલમાં 1.2 લીટરનું એમ ફાલ્કન એન્જિન આપવામાં આવ્યું છે વિથ ધ ટર્બોચાર્જ CRDI એન્જિન, અને આ એન્જિન જે છે આ પણ 3 સિલિન્ડર એન્જિન જ છે. બટ હું તમને એક વાત એશ્યોર કરી દઉં કે જ્યારે તમે કાર ચલાવો છો ત્યારે તમને એ લાગશે નહીં કે તમે 3 સિલિન્ડર એન્જિન ચલાવો છો. વેલ, જો વાત કરવામાં આવે BHPની તો 77 BHP આપવામાં આવ્યા છે અને 190 Nmનો ટોર્ક આપવામાં આવ્યો છે. 1700 થી 2250 RPMની આસપાસ આ ટોર્ક આપને પૂરેપૂરો મળી રહે છે. જો વાત કરવામાં આવે સ્ટાર્ટિંગ પિકઅપની, સ્ટાર્ટિંગ પિકઅપ ઇઝ ઓસમ, બટ યસ, જો 4000 RPMની ઉપર સુધી આપ આ કારને ખેંચવા માંગતા હો તો that won't be possible in a single gear, કારણ કે after that you will have to change your gear. જો વાત કરવામાં આવે ડીઝલના પરફોર્મન્સની તો ડીઝલ એન્જિન રિફાઇન વધારે છે, કારણ કે ઓફકોર્સ મહિન્દ્રાની માસ્ટરી છે ડીઝલમાં, અને જે અંદર નોઇઝ જે ડીઝલનો આવવો જોઈએ ડીઝલ એન્જિનનો, સરપ્રાઇઝિંગલી એ નોઇઝ બહુ જ ઓછો આવે છે અને યુ જસ્ટ કાન્ટ ફીલ કે યુ આર ડ્રાઇવિંગ અ ડીઝલ એન્જિન. સાથે જ એક વાત ડીઝલમાં જો એ કહેવામાં આવે કે પ્રોપર સ્પીડ ઉપર પ્રોપર શિફ્ટિંગ જરૂરી છે, એટલે કે આપે જે સ્પીડ અને ગિયર પોઝિશન એ બંને મેન્ટેન કરવી પડે છે. સાથે જ આ કારની એક ખાસિયત એ પણ છે કે આમાં પાવર અને ઇકો બંને મોડ આપવામાં આવ્યા છે, એટલે કે જો સિટી કન્ડિશન્સ છે, બહુ બધો ટ્રાફિક છે અને એ કન્ડિશન્સમાં આપ કાર ચલાવી રહ્યા છો તો આપ ઇકો મોડ લઈ શકો છો કે જેથી કરીને આપ ફ્યુલ બચાવી શકો. સાથે સાથે જ ESS પણ આપવામાં આવ્યું છે, એટલે કે જો આ કાર સિગ્નલ પર ઊભી છે અને આપે ક્લચ દબાવ્યો, એટલે કે સિગ્નલ પર એમને ઊભી છે તો કાર એની જાતે બંધ થઈ જશે અને જેવો આપ ક્લચ પેડલ પર પગ મૂકો છો કાર ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે. ઇકો અને પાવર મોડની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પાવર મોડ ઉપર જ્યારે આપ શિફ્ટ કરો છો કારને તો ઓફકોર્સ કારનું જે પરફોર્મન્સ છે એ વધી જાય છે. વેલ, જો ડીઝલની વાત કરવામાં આવે તો ડીઝલ એન્જિનની એફિશિયન્સી પણ સુપર્બ છે. 25 કિલોમીટર પ્રતિ લીટર કરતાં પણ વધારેનો મહિન્દ્રા ક્લેમ કરે છે. એટલે કે જો ઓવરઓલ ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે KUV 100 ઇઝ અ નાઇસ પેકેજ, કારણ કે જેટલા જરૂરી છે એટલા ઇક્વિપમેન્ટ્સ, એટલી સુવિધાઓ, એટલા ફીચર્સ આ કારમાં આપી દેવામાં આવ્યા છે. સેફ્ટી ફીચર્સ પણ સારા છે, પરફોર્મન્સ એપ્રિશિએબલ છે. પેટ્રોલનું જો વાત કરવામાં આવે તો મહિન્દ્રા દ્વારા જે ફર્સ્ટ ટ્રાય પેટ્રોલનું કરવામાં આવ્યું છે, આઈ મસ્ટ સે ઇટ્સ અ ડેમ એપ્રિશિએબલ વન, અને ખાસ કરીને એનો લુક, આઈ ડોન્ટ થિંક કે આ સેગમેન્ટની અંદર આ લુક આપને કોઈ આપી શકે. એટલે કહી શકાય કે જે એક પેકેજ છે અને જે તેની પ્રાઇસ છે ખાસ કરીને 5 થી લઈ અને 7 લાખ રૂપિયાની પેટ્રોલની પ્રાઇસ છે અને ડીઝલની પ્રાઇસ 6.5 લાખ રૂપિયાથી લઈ અને 8 લાખ રૂપિયા સુધી અમદાવાદ ઓન રોડ પ્રાઇસ આપને પડે છે. તો જો આ પ્રાઇસમાં આ કાર આપને મળતી હોય તો આઈ મસ્ટ સે ધીસ ઇઝ અ નાઇસ પેકેજ એવર. So with this we are at the end of the show. ફ્રેન્ડ્સ, આપને અમારો આ શો કેવો લાગ્યો અથવા તો આપ જાણવા માંગો છો આપના ડ્રીમ બાઇક વિશે, આપની ડ્રીમ કાર વિશે અથવા તો કોઈ પણ ગેજેટ વિશે, તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે autoshow@sandeshnews.tv. આવતા સપ્તાહે ચોક્કસ મળીશું અને આવતા સપ્તાહે જ્યારે મળીશું ત્યારે આપને બતાવીશું ફોર્ડ એન્ડેવર સેકન્ડ જનરેશન ઓનલી એન્ડ એક્સક્લુઝિવ ઓન સંદેશ ન્યૂઝ. So don't forget to watch Auto and Gadget show next week, Friday 9:30 PM. Till then, do take a very good care of yourself and please drive safe.